વિશાલ રાબડિયા મારું નામ છે અને અમે છેલ્લા 3 વર્ષથી કેડીઆર ખેલૈયા દાંડિયા રાસના નામથી ક્લાસ ચલાવી છે. તો છેલ્લા 3 વર્ષથી અમે વેલકમ નવરાત્રીનું આયોજન કરીએ છીએ. તો આ વખતે એવો વિચાર આવ્યો કે આયોજન સાથે સાથે કંઈક સેવાનું પણ કામ કરીએ. તો શ્રી ચાણક્ય ફાઉન્ડેશન જે જરૂરિયાતમંદ બાળકોના શિક્ષણ અર્થે કામ કરે છે, તો આપણે એવું વિચાર્યું કે ભાઈ જે 3 વર્ષથી આયોજન કરી છે તો એ જ આયોજન આજે એ બાળકોના શિક્ષણ અર્થે આપણે જે કાંઈ ફંડ આવે છે તો એ ટ્રસ્ટમાં વાપરીએ. તો એક માતાજીની આરાધના સાથે સાથે એક સેવાનો મોકો મળે, જે મોકો ખાલી અમને નહીં પરંતુ પૂરા રાજકોટ વાસીઓને અને પૂરા રાજકોટના ખેલૈયાઓને મળે ને, એના માટેથી અમે એક વેલકમ નવરાત્રીનું આયોજન કર્યું. તો તમે જોઈ શકો છો કે આજે વેલકમ નવરાત્રીના દિવસોનો તો હજી ઘણી વાર છે, પણ આજથી જ નવરાત્રીનો પ્રારંભ થઈ ચૂક્યો હોય એવું આજનું વાતાવરણ આપણને જોવા મળે છે. રાજકોટના રંગીલા ખેલૈયાઓ મન મૂકીને નાચી રહ્યા છે, ત્યારે આજે આપણને એમ થાય કે ખરેખર માતાજી સાક્ષાત આપણી વચ્ચે રમવા આવી ગયા હોય એવું આપણને અનુભવાઈ રહ્યું છે. અને નવરાત્રીના 9 દિવસ માટે આપનું કોઈ આયોજન ખરું? હા, નવરાત્રીના 9 દિવસ માટે અમે આયોજન નથી કરતા, પરંતુ અમે ખોડલધામ ઈસ્ટ ઝોન સમિતિમાં પણ હું સભ્ય છું, તો ત્યાં પણ સેવા આપીએ છીએ.